अमरावती पुलिस स्टेशन जो सर्वेलेंस स्क्वाड गई पेट्रोलिंग में थी એ દરમિયાન અમરેવાડી પોસ્ટ ઓફિસ રસ્તા પાસે એસબીઆઈનું એકાઉન્ટ ત્યાં એ લોકો પેટ્રોલિંગમાં ચેક કરતા હતા ત્યારે સસ્પેક્ટ માણસ મળ્યો હતો જેનું નામ છે નામજી પ્રભાતભાઈ રવારી. આ માણસ જોડેથી કુલ ટોટલ 81 જેટલા એટીએમ મળેલા હતા એનું 19,500ની રોકડ રકમ મળેલી હતી. ત્યારબાદ પોલીસની અદાલતને પૂછપરછ કરતા તેની પોતે જે એટીએમ છે એટીએમ નાખી લાવેલું શું કરે છે એ હિસ્ટ્રી ચેક કરતા જે માણસ છે નામજી પ્રભાતભાઈ રવારી એ અગાઉ એટીએમ જ્યારે પણ કોઈ વૃદ્ધ માણસ કે નાના છોકરા અથવા કોઈ અભણ માણસ જ્યારે પણ એટીએમ વગર જતા હતા એ દરમિયાન એને એટીએમમાં કોઈ પૈસા કે ટેકનિકલ કારણોસર પૈસા ના નીકળે એ દરમિયાન પોતે ત્યાં જઈને લાવો તમને એટીએમમાં મદદ કરું એવું કહીને ત્યારબાદ જે એટીએમ છે પોતાની જોડે સેમ બેંકનું જે એટીએમમાં પોતે એ લોકો બધા એક્સચેન્જ કરી લીધો અને ત્યાં એટીએમ ચાલે નહીં એટલે એનો આઈડી પાસવર્ડ જે પિનકોડ છે પિનકોડ જોઈને નજીકમાં બીજું એટીએમ હોય ત્યાં પોતે રૂપિયા ઉપાડી લેતો હતો. આજે આરોપી છે આરોપી અગાઉ પણ અમદાવાદ સિટીમાં તેમજ ગાંધીનગરમાં મહેસાણામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ રીતના ચોરી અને ચીટિંગના ગુનામાં પકડાયેલો છે તેમજ અગાઉ હજી એકવાર પાસા પણ થયેલી છે. સર આરોપીને આવો આઈડિયા ક્યાંથી આવ્યો કેટલા સમયથી આવું કામ કરે? જે આરોપી છે આરોપી લગભગ 15 વર્ષથી આવું કામ કરે છે અને પોતે જ્યારે શરૂઆતમાં કોઈને કહ્યું હતું કે મને એટીએમમાંથી રૂપિયા કાઢી આપ ત્યારે એને પહેલી વાર એટીએમમાંથી રૂપિયા કાઢ્યા ત્યારબાદ તેને લાગ્યું કે આ રૂપિયા કાઢવા તો ઋષિ છે પરંતુ અભણ માણસ કે ગામડાના લોકોને કે કોઈ વૃદ્ધ હોય એ લોકોને ના થાય તો પોતે ત્યાં આગળ જઈને લાવો હું તમારી શું હેલ્પ કરી શકું છું એમ જઈને ત્યાં આગળ એ લોકો એટીએમ કાર્ડ સ્વેપ કરી લેતો હતો અને ત્યાંથી પોતાનું સાચું એટીએમ લઈને બીજી જગ્યાએ સ્વેપ કરતો. તો આનું બેકગ્રાઉન્ડ શું છે અને આ રૂપિયાનું શું કરતો હતો? જે આરોપી છે આરોપી અગાઉ એફપીએસમાં કંડક્ટર તરીકે કામ કરતો હતો પરંતુ ત્યારે ઘણા વર્ષો પહેલા ત્યાંથી ગાડી મૂકવામાં આવે છે અને જે આરોપી પોતાનું વતન જઈ મહેસાણા જિલ્લાનું માથાના ત્યાં આગળ જઈને પશુપાલનની પ્રવૃત્તિ કરે છે. રૂપિયાનું શું કરતો? જે રૂપિયા પોતાના પર્સનલ યુઝ માટે કે ઘર ખર્ચ માટે વાપરતો.